નમસ્કાર મિત્રો, હું ચુડાસમા પરસોત્તમ આપ દરેક મિત્રોનું ટીમ આઝાદ વતી દિલથી સ્વાગત કરું છું। મિત્રો, આજના વિડીયોની અંદર પોલીસ કોન્સ્ટેબલ ભરતીને ધ્યાનમાં રાખીને એક મહત્વની અપડેટ જોવાની છે। જ્યાં મિત્રો ગઈકાલ મતલબ કે 30 જાન્યુઆરીના રોજ હાઈકોર્ટની અંદર જે પોલીસ ભરતીને ધ્યાનમાં રાખીને સુઓ મોટો દાખલ કરવામાં આવેલો હતો તે અરજીની સુનાવણી કરવામાં આવી હતી। તો સુનાવણીની અંદર શું ફેસલો આવ્યો, તદુપરાંત હાઈકોર્ટની અંદર પોલીસે પણ એફિડેવિટ કરીને ઘણી માહિતીઓ પણ જણાવી હતી। તે તમામે તમામ માહિતી આપણે આ વિડીયોની અંદર વિગતવાર જોવાની છે, માટે વિડીયોને ખાસ કરીને અંત સુધી અવશ્ય જુઓ। સૌપ્રથમ તમે આ વિડીયો જોઈ શકો છો। આ વિડીયોની અંદર સંદેશ ન્યૂઝ ચેનલ મારફતે જે માહિતી મળેલી છે જે તમે આ વિડીયોની અંદર જોઈ શકો છો। પોલીસ ભરતીને લઈ અને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। સંદેશ ન્યૂઝ પાસે એક્સક્લુઝિવ માહિતી મળી આવી છે। ગુજરાત હાઈકોર્ટમાં પોલીસ વિભાગનું એફિડેવિટ સરકાર નજીકના સમયમાં પોલીસ ભરતી બહાર પાડશે। 12,000 પોલીસકર્મીની ભરતી કરવામાં આવશે। ટેકનિકલ અને આઈબી વિભાગમાં 29,000 જગ્યા ખાલી છે। સ્ટેટ રિઝર્વ ફોર્સ માટે 4,500 જગ્યા ખાલી છે। પોલીસ ખાતામાં વિવિધ 23,516 જગ્યા હાલ ખાલી છે। પોલીસના મુદ્દાઓને લઈ હાઈકોર્ટે સુઓ મોટો લીધે છે। ગુજરાત હાઈકોર્ટનો ઝડપી ભરતી કરવા આદેશ। જ્યાં મિત્રો વિડીયોની અંદર તમે જોયું એમ પોલીસ ભરતીને લઈને એક સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે કે રાજ્ય સરકાર નજીકના સમયમાં જ પોલીસ ભરતી બહાર પાડી દેશે। દરેક ઉમેદવાર મિત્રો જાણે છે કે ટૂંક જ સમયમાં પોલીસની નવી ભરતી આવી રહી છે। જોકે હજુ કોઈ ટાઈમ ફિક્સ નથી, કઈ ટાઈમ પછી ફોર્મ ભરાશે, ક્યારે ભરતી જાહેર કરવામાં આવશે। ભરતીની વાત તો દૂર રહી, હજુ સુધી નવા આરઆર છે તે પણ જાહેર કરવામાં નથી આવ્યા, તે પણ ક્યારે જાહેર કરાશે। આ બધીને ધ્યાનમાં રાખીને હાઈકોર્ટે પણ આદેશો આપ્યા છે કે જે ભરતી પેન્ડિંગ પડી છે તેમને જલ્દી પૂરી કરો। તદુપરાંત રાજ્ય સરકારે કહ્યું કે 12,000 પોલીસકર્મીની ભરતી અમે કરશું અને ગુજરાત હાઈકોર્ટમાં પોલીસ વિભાગે એફિડેવિટ પણ આની રજૂ કરી છે। તદુપરાંત પોલીસ ખાતાની અંદર વિવિધ લગભગ 23,516 જેટલી જગ્યાઓ હાલ ખાલી છે તેવી પણ કબૂલાત છે તે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલી છે। તમને શું લાગે છે, ખરેખર ભવિષ્યના સમયમાં નજીકના સમયમાં કહ્યું કેટલો ટાઈમ લાગશે હજી સુધી ભરતી આવવામાં? કારણ કે જો ટૂંક સમય કરીને પણ 1 વર્ષ નીકળી જતું હોય તો અહીંયા તો નજીકના સમયમાં ભરતી બહાર પાડવામાં આવશે તેવી માહિતી આપવામાં આવેલી છે। જોકે હજુ સુધી નવા આરઆર પણ જાહેર નથી થયા। તો ભરતીને લગતી માહિતી હતી જે વિડીયોની અંદર આપણે વિગતવાર જોઈ। આવીને આવી માહિતી જોતા રહેવા માટે હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો।